કેટલી વખત પાસ થયા છે ને પાછા વયા જાય, પાસ બાયપાસ કવાઈ જાય. વિચાર કરો તમે. પણ મિત્રો કહેવા એ માંગુ છું કે આ પાપનો રૂપિયો છે. તમે જોજો સાહેબ, હું જાહેરમાં કહું છું, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું, દાદા હનુમાનજીની સાક્ષીએ કહું છું કે ભગવાને 2 નિયમો એવા બનાવ્યા છે. એક, મૃત્યુ નિશ્ચિત છે, અને બીજું, ટાંકડી જેટલી વસ્તુ સાહેબ ઉપર લઈ જવાની છે નહીં. તો શું કામ મારી ગરીબ પ્રજાના લૂંટીને 200 500 1000 કરોડ રૂપિયા બૂચ મારો છો સાહેબ? તમે કલ્પના તો કરો. આ તો ઠીક છે કે ભગવાને એ વ્યવસ્થા ન કરી, નહીં તો હું અહીંયા ચરાડવા આવતો હું ત્યાંથી, એટલે વચ્ચે ફાર્મ હાઉસ ગુમ થઈ જાય તો હું પૂછું રાણા સાહેબ ને, સાહેબ આ ફાર્મ હાઉસ ક્યાં ગયો? તો હમણાં પેલા ભાઈ ગયા ઉપર લઈ ગયા. મારું હારું, આ તો ભગવાન છે એટલે હારું છે. બાકી આપણો આ તો આ ડીઠિયા નો આવવા દે આપડા સાહેબ. આપણે આમ આદમી હાવ, આમ આદમી તો રૂપિયા આવે છે. ચાલો ભાઈ, ઉમેદવારોને પોતાના ખર્ચે બિચારા કરે, નવો પૈસો ક્યાં છે નહીં. અમે અમારી જાતે ડીઝલ ભરાવીએ છીએ. હમણાં રાણા સાહેબ ને કહેતો હતો કે રોજ ટાંકી ખાલી થાય છે, રોજના 2-3 વાગે છે. પણ મિત્રો તમારા માટે આપણે કરી છૂટવું છે, તમારા માટે લડવું છે. જો ભગતસિંહ એવું વિચારત કે મને ફાંસીએ દઈ જા, તું મરી જત, સાહેબ મરવું તો બધાને છે, મરવું બધાને છે, પણ દુનિયા યાદ કરે એવું મોત અમને પસંદ છે સાહેબ. આજે મારા ખેડૂતો પરેશાન હોય, 30 વર્ષથી મારી મહિલા માતા બેન દીકરીઓ પરેશાન હોય સાહેબ. તમે કલ્પના કરો, અડધી ગુલામી આવી ગઈ છે. આપણે તમે ગામમાં ફરજો, આ ઉમેદવારો ફરતા હશે, ઘણા લોકો બોલાવે, હંતાઈને બોલાવે. ભાજપના અમુક નેતા હોય, આપણા જ્ઞાતિના મામા કાકા હોય, રસ્તામાં, બેટા હું તારી સાથે છું, પાછળથી હો, આગળથી નહીં. આવું કહે છે, સામેથી નહીં, સામેથી નહીં. એનો મતલબ કે કોકથી ડરે છે, કોકથી ડરે છે. તો મને એક વાત યાદ આવી. મારી મમ્મી જયારે આપણે સુવડાવતા હતા, આ બધી બહેનો દીકરીઓ નાના બાળકને ઉડાવે તો હું કે ખબર, બેટા હોઈ જા, નહીં તો બાઘડો આવશે. કહેતા હતા કે નહીં? એનો મતલબ કે આપણો મામો કાકો નાનો નાની જાહેરમાં નથી આવતા, એ કોઈક બાઘડાથી ડરે છે. આ બરોબર કહું છું? એ બાઘડો કોણ છે ખબર છે? ગામમાં હશે, તાલુકામાં હશે, જિલ્લામાં હશે, રાજ્યમાં હશે. પણ એક વાત મારે કરવી છે કે બાઘડાથી ડરીએ છે એનો મતલબ કે 50% આપણે ગુલામી સ્વીકારી લીધી છે. બરાબર કે નહીં મિત્રો? અમારી ખાનદાની છે, અમે નક્કી કર્યું છે, અમે કોઈ પણ વ્યક્તિ ઉપર નથી જતા. અમારે સરકારની સિસ્ટમની સામે વાંધો છે તો જાહેરમાં મળીએ તો અમે એને સન્માન આપીએ છીએ. ભાજપના નેતાઓને પણ સન્માન આપીએ છીએ, સારા લોકો છે એને સન્માન આપીએ છીએ, સારું કરે એનો વખાણ પણ કરીએ છીએ. તો રાજનીતિ ખેલદિલી વાળી હોવી જોઈએ. પ્રજા છૂટે અને પ્રજા વડે ચાલે, એનું નામ લોકશાહી છે સાહેબ. 200 વર્ષ અંગ્રેજોએ આપણે રાજ કર્યું, 5000 અંગ્રેજોએ. એમાંય આપણા મામા કાકા ક્યાંક ગોઠવાઈ ગયા હતા ને અંગ્રેજોની સાથે, એટલે આપણે ગુલામી કરવી પડી. શેમ અત્યારે ભાજપે ઉપાડ્યું છે. હું એ લોકોને કહેવા એ માંગુ છું કે ઈશુદાન ગઢવી આજે મૃત્યુ પામતો હોય ને, કાલે તો આજે મરી જાય. અમારા માટે ઇમ્પોર્ટન્ટ એ નથી, પણ અમારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણા વડવાઓ 200 વર્ષ સુધી લડીને કેટલાય લોકોએ જીવ આપીને લોકશાહી લાવ્યા છે. એને ખતમ ન કરો, એને ખતમ ન કરો. બિનરૂપ કરવું છે.